ગુડ મોર્નિંગ ભાઈ. જા મારા મમ્મીએ કચરો વાળ્યો. આજ તો મંદિર ચોખ્ખું કર્યું નહીં? મંદિર ચોખ્ખું કર્યું ને? દિવાકર થઈ ગયા? બાકી મંદિર સાફ કરી નાખ્યો મમ્મી. કચરો વળાઈ ગયો મોર્નિંગમાં નહીં આજ તો. જય માતાજી ગાઈસ, જય ચેરમાં. આજે આપણે આવ્યા છીએ ગુડ ન્યૂઝ, એક સમાચાર ગાઈસ. પણ હું વિચારું છું હવે તમારી પણ રાય લેવા માગું છું. તમે લોકો શું કહેવા માગો નહીં કમલેશ? તમે લોકો શું કહેવા માગો છો? તમે કહો એમ કરીએ અમે તો બરાબર. તમારી જે જાજી કોમેડો વધારે આવશે ને એ રીતના અમે કરશું ને જે ઓછી કોમેડો આવશે ને એ કામ નહીં કરીએ બરાબર. ગાઈસ અમારા પૂનાથી કમલેશને આવ્યા છે મેસેજ, ફોન આવ્યો છે. એમને જવાનું છે પૂના જોબ માટે. મેનેજરમાં પોસ્ટિંગ આવી છે મેનેજરની પૂના હોટલ રેસ્ટોરન્ટમાં, હાઈફાઈ રેસ્ટોરન્ટમાં. તે એ જવાના છે પૂના. એટલે હવે તમારું કહેવું છે, હું તો ના જ પાડું છું પણ તોય છતાં તમારે શું કહેવું થાય છે, પૂનામાં મોકલું કે નહીં એ તમે અમને કોમેન્ટ લખજો. શું કહેવું કોમેન્ટ લખજો ગાઈસ. પૂના જશે જોબ આવી છે ગાઈસ મેનેજરની પોસ્ટિંગમાં 7 સ્ટાર હોટલમાં. સારું છે, ત્યાં જવા જેવું છે ગાઈસ. પણ હું જઈશ ખરીશ તો વિડીયો નહીં આવે ગાઈસ. કેમ તો યુટ્યુબ આપણું બંધ થઈ જશે ગાઈસ. આપણે વિડીયોમાં નહીં આવીએ એટલે કે અમને વિડીયો બનાવતા આવડતો નહીં, અમને બનાવતા આવડે, અપલોડ કરતા નથી આવડતો. એટલે કમલેશ અપલોડ કરે છે. એટલે ગાઈસ જો એ પૂના જતા રહેશે તો વિડીયો નહીં આવે. તો તમારું શું કેવું થાય છે કે અમે ઓમો જ મહેનત કરીએ, નાની મોટી નોકરી કરીએ ને ઓમો મહેનત કરીએ, કે પછી અમને પૂના મોકલવું? નાની મોટી કામ કરીએ તો કોમેન્ટ લખજો ગાઈસ, અવશ્ય કોમેન્ટ લખજો કે અમે હવે આટલા મહેનત કરીને આટલા બધા આવી ગયા છીએ ગાઈસ. હવે એમ થાય કે હવે પાછો પગ ના નંખાય. મારું કેવું તો એમ છે. અને જમીલભાઈ આજ નિશાળ નતું જવાનું? કેમ આ શું લઈને હેડ્યા? મીઠાનો ડબ્બો લઈને ફરો છો? હે? મીઠાનો ડબ્બો લઈને ફરી ગયા અમારા જેનિલભાઈ તો. No guys, सुबह सुबह हो गया पहुआ पोहा बटेका. जैनिल भाई आया, हम निकाल ना गया हैं? छुट्टी छुट्टी करने મમ્મીને બોલાવ. બાય બાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ચેરમાં, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે મજામાં? હું પણ મજામાં છું. ના અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને શેકુદી વિડીયો જોતા રહેજો ગાઈસ. ને પેરી કોમેન્ટ લખતા રહેજો ગાઈસ, નવા જોડાયા હોય તો. હા ગાઈસ, અમારા સુરુબેનનો વારો શાક તો રોટલી બનાવવાનો. જો સુરાબેન રોટલી બનાવી નહીં? કેમ સીટ બદલાઈ ગઈ? જો આ રોટલી બનવાને એમનો વારો તો વાહન તો હોય ને તો રોટલી ના વણવી પડે. હે ધોઈ નાખાય ને વાહન, આ રોટલી ના વણવી પડે. વાહન ના ધોયા એટલે રોટલીમાં વારો આવે. ગાઈસ દાદા આવી ગયા છે, હનુમાન દાદા. જય શ્રીરામ. અમાર કાસલીઓ ખાઈ ગયું. પેલા આપણે ટોપરું બધું કાઢીને મૂક્યું હતું ગાઈસ કાસલામાંથી ફૂંકવા છોકરાને ખાવા. તો આજ તો એમના હાથમાં પંજો પડી ગયો. બધું ખાઈ ગયા ગાઈસ. આખી થાળી ખાલી કરજો. ચા ખાઈશી ગાઈસ. હા જો ચા કૂદ્યા હનુમાન દાદા. જય શ્રીરામ. જો ગાઈસ. હા
બધી કાસલીઓ ખાઈ ગયા. આખી થાળી ભરેલી હતી કાસલીઓની. ટોપરું કાઢીને મૂક્યું હતું બધું સુકવવા, તડકે સુકવવા મૂક્યું હતું બધું. તે બધું ખાઈ ગયા બેઠા બેઠા. નોય ઊંઘ ખેંચાતી હતી, ઘરમાં ઊંઘતો હતો. અમને આનંદ આવ્યો. શું ખાઈ ગયા? ટોપરું ખાઈ ગયા. ટોપરું નહીં જેને હે હુકાયેલી ટોપરું હતું થાળી ભરીને ગાઈસ. 7-8 ટોપરાની આપણે હુકાય ને ટોપરું ખાઈએ ને હુકવા મૂક્યું બધું ખાઈ ગયા. કાસલીઓ ખાઈ ગયા અમારા બંદર. હનુમાન દાદા જો ક્યાં બેઠા છે. જો ચુકાભાઈ જેનિલભાઈના બૂટ રમો જો. જો પહેરવા શકું એને બૂટથી આમથી આમ કૂદે છે નહીં. હા ગાઈસ શું બનાવો છો? આ બધું મૂક્યું છે. જો ગાઈસ આજે પ્રોગ્રામ બની રહ્યો છે આપણે. શું બનાવવાનું? ઢોકળા. જો ઢોકળાનું મુકાઈ ગયું ગાઈસ. ઇડલી બનાવવાની છે. ઇડલી બનાવવાની છે. ઇડલી વડા. ઇડલી સંભાર ચટણી એમ કરે ચટણીમાં કઈ રીતે કરનો? ચટણી ગાઈસ ઇડલી સંભાર બની રહ્યો છે. જો આ જો દાળ સંભારની ઇડલી સંભાર બનાવવાનું છે ગાઈસ. ખીરું બની ગયું રેડી આપણે. જો મસ્ત રાતો આવી ગયો ખીરાનો ગાઈસ. મૂકી દીધી ઇડલી થવા. બીજી ડીશ તૈયાર થાય છે. ગાઈસ ઇડલી બની ગઈ આપણે. જો હા ઇડલી સાંભાર ઇડલી રેડી થઈ ગઈ. ઇડલી મુકાય છે બીજી. હું તમને ગાઈસ ખબર ના પડતી હોય કે ભાઈ કાચી સાવ તો કઈ રીતના તો આ ચક્કુ નાખીને આમ જોઈ જવાનું. જો ચક્કુ એવું ને એવું નીકળે ને તો સમજી લેવાનું કે કાચી નહીં. ના નીકળે એવું તો સમજવાનું કે કાચી. હા ગાઈસ બીજી પણ ડીશ રેડી થઈ ગઈ આપણે. આજે ઇડલી જો રેડી થઈ ગઈ. આજે બહાર કાઢી. હવે ગાઈસ હવે બધી આપણે ઇડલી આ રીતના કાઢી નાખશું ને પછી બનાવશું હું સંભારો. એનો વિડીયો તમને બતાવીશ. શેકુદી વિડીયો જોડાઈ રહેજો ગાઈસ. દાળ પલાળી મૂકી દીધી ધોઈને જુઓ ગાઈસ. જો ગાઈસ દાળ મૂકી દીધી છે દાળ સંભાર માટે. તુવેરની દાળ લઈ લીધી ગાઈસ. તુવેરની દાળ લઈ લીધી. 2 વાટકીને પલાળી મૂકી દીધી. દાળ એ શું લાવ દાળ મૂકી દો ગેસ ઉપર. દાળ આલા મૂકી દે. જો ગાઈસ આપણે મૂકી દીધી દાળ. દાળ મૂકી દીધી. અંદર મૂકી દીધી સંભારની. જો આટલી ઇડલી તૈયાર થઈ ગઈ. જલ્દી લાઈટ કુકર બનાવ. લાઈટ આવવાનું ઉપરનું ચાજુ. જો ગેસ દાળ નાખી દીધી આપણે. ઇડલી સંભારનો મસાલો નાખી દીધો. દાળ પણ નાખી દીધી. નાખશું હજી તો થોડું. ગેસ થોડો ફાસ્ટ કરો ગાઈસ. જો ગાઈસ
રેડી થઈ ગયો સંભારો આપણે મસ્ત દાળ નખાઈ ગઈ બોઇલ થઈને ગાઈસ ઇડલી પણ રેડી મસ્ત ચટાકેદાર સાઉથ ઇન્ડિયન બેંગ્લોર મસ્ત બનાવી જો ગાઈસ બેંગ્લોરની પ્રખ્યાત ઇડલી હૈદરાબાદની ગાઈસ પાછી તો બનાવે લે બેન પોઈન્ટ લેવો તો હા ગાઈસ બહુ દાળ જાડી છે દાળ જાડી છે એટલે આપણે સંભાર થોડો પતળો રહેવો જોઈએ તો જ સરસ લાગે ગાઈસ બહુ સંભાર જાડો ના રાખો જાડો સંભાર ના હોય આપણે સાઉથના હૈદરાબાદનો પ્રખ્યાત ઇડલી સંભાર ગાઈસ તો મસ્ત થયો જો ગાઈસ સાઉથના પ્રખ્યાત ઇડલી સંભાર જો હવે આપણે ગાઈસ ખટાશમાં આંબલી નથી નાખતા કે આપણે ખટાશમાં લીંબુ નાખીએ છીએ આંબલી ખાટી પડે નડે વધારે લીંબુ નડે નહીં આંબલી એ નંખાય ને લીંબુ એ નંખાય જે નાખવું જે ના તમને થાય. સૂટ થાય એ નાખવાનું હોય ગાય એટલે અમે તો લીંબુ જ વાપરીએ છીએ અમે આંબલી નથી ખાતા રાતે ના ખવાય એટલે આપણે લીંબુ નાખ્યું ગાઈસ એક ટામેટું નાખ્યું અને આટલું લીંબુ નાખીશું અને હવે આપણે નાખીશું ગોળ તો થોડું ઉકળવા દઈએ જો મારો રેડી ઇડલી સંભાર મસ્ત જો મસ્ત થઈ ગયો ને કમલેશ મસ્ત ટકાટક તો જો ગાઈસ આપણે બેસી ગયા જમવા આવવા જો મમ્મી પણ બેસી ગયા ઇડલી સંભાર ભાવે છે ને હે કનત ભાવતું હા ઇડલી સંભાર છે હો ને સાઉથનો હૈદરાબાદનો સ્પેશિયલ ઇડલી સંભાર જ્ઞાનિલભાઈ તમે જમી લીધું જ્ઞાનિલભાઈને જો ઇડલી સંભાર ખાઈએ લીધું ખાઈ લીધું અમારા ખાઈએ હે ખાઈએ જો ગાઈસ ઇડલી સંભાર સુરુબેન ખાઓ ચલો બને તને તો બહુ ભાવે નહીં મજા આવે ને અમારા સુરુબેનને તો બહુ ભાવ ઇડલી સંભાર પ્રખ્યાત જો હ જો અમારા જેનિલભાઈ મમ્મી મસ્ત બન્યો જો બન્યો જેનિલભાઈ અમારે ખાવાનું હવે અમારા હા હજી ખાવાનું બાકી છે એમને હાલો સુરુબેન ને હાલો થોડો એ પેટમાં દુખે એકલી ના ખવાય મમ્મી તમને હાલો ને બીજો વધારે છે એટલો તો ખવાય શું વધારે નહીં ખવાય દાળ નોખો દાળ નોખો એટલે થોડુંક ઢીલું થાય હે હે તમારે ઇડલી હે બસ આપણે ચમ આ પડી રહ્યા હે પછી તો રહી લ્યો ચમ તો રહી રહ્યા શું થયું બસ જો ગાઈસ દાળ સુરુબેન એક નંબર મસ્ત ધરાઈને ખાજો હો ને શું કીધું જેનિલ ખાધેલું જ છે હા જો ગાઈસ આજ તો હાવત લેસન કરવા બેઠા હી જો ક જો મ આ મમ્મી લેસન કનાવી છે ની કની છે ક ચલો ક્યાં મ તો મ ગ લેસન કરજો હો ને મ ગ આ પછી તો ર ગ આ તો હાવત પોજરામાં પૂરાઈ ગયો પોજરામાં પૂરાઈ ગયો આજ તો હા आज तो पिंजरे में कैद हो गए आज એટલે આ ઓને ઘર બોલાઈએ તો એ દલ બોલો ઘર દ ના કહેવાય દડલિયા બોલાય ઘર आज तो हावज पोजराम पुराणे ઘર हम तो એબીસીડી જેટલા બધી આવડે બોલતો हम तो खाइन છે ને સિક્કો બહાર ના આવી જાય જો જો ગાઈસ અમે
જેનિલ હજી તો ધોરણમાં નતા હજી સોપાન જ છે જેનિલ ના તો છતાં જેનિલ સારું આવડે હે એનો એબીસીડી બોલતો જેટલા સુધી આવડે એટલાથી આમ ગાય સમૂહ કાઢીને બોલ બધા દબાડી હા બોલ એબીસીડી એમ બોલ બસ બોલ આવડે હે ના બોલ આખી બોલ આમ દેખાડીએ ને તો બોલ હા બોલ બોલે હાલો દેખીને બોલો P C D E F હાથ G H I હારું આવડે તો હારું આવડે તો એ સારું આવડે હજી સોપાન ચાલે છે ને ધીરે પહેલા સોપાનમાં હજી પહેલા સોપાનમાં છે જેનિલભાઈ અમાર ધીરે ધીરે આવડી જાય ગાઈસ તો ભણવા બે હું કેવું મમ્મી? એટલા હારું કહેવાય ધીરે ધીરે આવડી જાય નહીં ભાઈ ભણવાની ધોકણા એટલા હારું કહેવાય એમ તો પાછા નિશાળથી આવેલા લેસન કરી દે ગ એમ કે મીઠ મારે એટલે લેસન કરવા બેસી જાય આજ લેસન નતું તો મમ્મી બિહાર તો બે ગયો લેડો તમે ઊભો થો આ બધું અરે લઈ જાઓ વાહન કાઢો તો કરી વાહન કાઢો હાલો વાહન ધોવાઈ જાય ખાઈ લીધી ને ઇડલી સંભાર હવે કહેતી ને મહિનામાંથી મહિના સુધી નો ના લેતી હોય ઇડલી સંભાર હવે શું બનાવવાનું જેનું વેપાર ખાવાનું પાવભાજી હા જો દાબેલી ખાઈ કેટલા દાબેલી તો ભજનના દાડા બનાવવાનું જોઈ નાખ જો ગાઈસ વાસણ ધોવાય છે આપણે જમી લીધું તો ઇડલી સાંભાર હતું એટલે ફટફટ પૂરું થઈ ગયું જમવાનું ગાઈસ વાસણ ધોવાઈ રહ્યા છે બેન કચરા કરે છે કચરા પોતા અહીંયા ધોવાય છે વાસણ એટલે થોડા ધોરે દે ફટાફટ ખાઈ જાઓ શરૂ ધોવાઈ જાય જલ્દી આ વહેલું ચાલુ થઈ ગયું તું નવરાત્રિ જો ગાય સૂર્યાબેન બી આવી ગયા વાસણ ધોવા જો વાસણ ધોલાઈ થઈ ગઈ ફટાફટ મારી દીકરી ગૂગલ જોડી હા જુગલ જોડી બેન હા જો અમારા આજ તો વહેલા ગરબા ચાલુ થવા માંડ્યા છે હજી તો 8 હવા વાગે છે ગાઈસ જે વહેલા ચાલુ થઈ જાય લાગે એમ કેટલા વાહન થઈ ગઈ સંભાળ થઈ કેટલા વાહન છે જો તો આખી ખાટલી ભરીને વાહન છે મેં તો આઈટમ બનાવવાનું વધારે છે તો કોઈ કે એટલી સંભાળ કર્યો શું ખાધું કઈ શું કામ કર્યું મારે ઇડલી સાંભાર તો એ વાહન જો તો ગાઈસ ગાહડો ભરીને એમું ખાવું તું હા વસ્તી એમ કે એમું ઇડલી સંભારમાં હું ખાવું છું ઇડલી બનાવો ને સાંભાર બનાવો વાહન થાય તો એ જો ને વાહન કેટલો થયો હા એક ખાટલી ભરાય એટલો વાહન થયો ગાઈસ વાસણ ધોવાનું શરૂ થઈ ગયું છે ફટાફટ લ જેનિલભાઈ તો આવી ગયા લેસન થઈ ગયું હા બહુ સ્પીડ કરીને બતાવો તો આમ બતાવો ગાઈસ નો જો ગાઈસ લેસન ફટાફટ કરી દીધું નહીં હા જો હવે આજનું લેસન પૂરું તમારે મૂકી દો જો એમાં ગરબા ચાલુ થઈ જો ગયા એ તો વાર છે ગરબાની હે ઓકે આપણે બે ભેગા થઈ